પોરબંદર જિલ્લામાં આ વખતે જે રીતે ભારે વરસાદ તેમજ ઉપરવાસના જે ડેમોના પાણી છે તે પાણી ફરી વળતા ઘેડ પંથક જે છે ઘેડ પંથકના ગામોમાં ત્રીજી વખત જે સેલ જે પૂર છે તે આવ્યા છે। ખાસ કરીને આપણે જે દ્રશ્યો જોવો છો તે રાતિયા ગામના દ્રશ્ય છે। રાતિયા ગામમાં જે માંડવી સહિતના જે પાકો જે છે તે પાકો પર પાણી જે ફરી વળતા મોટી નુકસાની છે તે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। દર વખતે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ આ ગામોમાં થતી હોય છે। જે ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હોય છે તે ધોવાઈ જતું હોય છે અને આ જે આપણે જગ્યાએ ઊભા છે ત્યાં 6 થી 7 ફૂટ જેટલા પાણી છે તે પાણી ભર્યા હતા। અત્યારે થોડું જે ઉપરવાસમાંથી ડેમોથી જે પાણીની આવક ઘટી છે એટલે પાણી ઓસર્યા છે, પરંતુ આ પાણી છે તે આમને આમ ભરાઈ રહેતા પાક છે તે પાક સદંતર નિષ્ફળ નીવડ્યા છે। આપણી સાથે ખેડૂત છે અહીંના, એમને પૂછશું કેટલી નુકસાની છે। ત્રીજી વાર પાણી આવ્યું ને ત્રીજી ફેરે નુકસાન થઈ, સારો અને પાક બધું વહી ગયું છે। ને આ પાણી છે ક્યાંના પાણી આવે છે? પાણી અમીપરના આવે છે, જુનાગઢથી આવે છે, ભાદર ડેમ આવે છે અને અમારા સંસદ સભ્યએ અહીં પ્રશ્ન કર્યો છે પારો બાંધવાનો, હજી સરકારે કંઈ ન્યાય આપ્યો નથી। આ કેટલા વર્ષ તમને નુકસાની આ જ રીતના પાણી આવવાની થાય છે? આ તો અનેક વર્ષથી અમારા નુકસાન જ થાય છે। શું માંગણી શું છે? અમારા બધા પારા ને આ જે પાણી છે એના હિસાબે ક્યાં ક્યાં પાકને નુકસાની ગઈ છે? મગફળી ને જુવાર ને કોઈ આ લીલો ઘાસચારો એમ। જે રીતે અહીંના જે રાતિયા ગામના ખેડૂતો જણાવ્યું કે આ પાણી આ વખતે ત્રીજી વખત આવ્યા છે, એના કારણે જે મગફળી હોય, ઘાસચારો હોય સહિતના જે પાકો છે તે પાકો નિષ્ફળ નીવડ્યા છે અને અહીં જે પારો કરવાની જે માંગ છે કે પારો કરવામાં આવે તો આ પાણી છે તે પાણીનો ઓછો ભરાવો થાય, પરંતુ હાલ તો આ જે ખેડૂતો છે તે ખેડૂતોને નુકસાની છે તે નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, રાતિયા, પોરબંદર। પોરબંદર જિલ્લામાં આ વખતે જે રીતે ભારે વરસાદ તેમજ ઉપરવાસના જે ડેમોના પાણી છે તે પાણી ફરી વળતા ઘેડ પંથક જે છે ઘેડ પંથકના ગામોમાં ત્રીજી વખત જે સેલ જે પૂર છે તે આવ્યા છે। ખાસ કરીને આપણે જે દ્રશ્યો જોવો છો તે રાતિયા ગામના દ્રશ્ય છે। રાતિયા ગામમાં જે માંડવી સહિતના જે પાકો જે છે તે પાકો પર પાણી જે ફરી વળતા મોટી નુકસાની છે તે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। દર વખતે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ આ ગામોમાં થતી હોય છે। જે ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હોય છે તે ધોવાઈ જતું હોય છે અને આ જે આપણે જગ્યાએ ઊભા છે ત્યાં 6 થી 7 ફૂટ જેટલા પાણી છે તે પાણી ભર્યા હતા। અત્યારે થોડું જે ઉપરવાસમાંથી ડેમોથી જે પાણીની આવક ઘટી છે એટલે પાણી ઓસર્યા છે, પરંતુ આ પાણી છે તે આમને આમ ભરાઈ રહેતા પાક છે તે પાક સદંતર નિષ્ફળ નીવડ્યા છે। આપણી સાથે ખેડૂત છે અહીંના, એમને પૂછશું કેટલી નુકસાની છે। ત્રીજી વાર પાણી આવ્યું ને ત્રીજી ફેરે નુકસાન થઈ, સારો અને પાક બધું વહી ગયું છે। ને આ પાણી છે ક્યાંના પાણી આવે છે? પાણી અમીપરના આવે છે, જુનાગઢથી આવે છે, ભાદર ડેમ આવે છે અને અમારા સંસદ સભ્યએ અહીં પ્રશ્ન કર્યો છે પારો બાંધવાનો, હજી સરકારે કંઈ ન્યાય આપ્યો નથી। આ કેટલા વર્ષ તમને નુકસાની આ જ રીતના પાણી આવવાની થાય છે? આ તો અનેક વર્ષથી અમારા નુકસાન જ થાય છે। શું માંગણી શું છે? અમારા બધા પારા ને આ જે પાણી છે એના હિસાબે ક્યાં ક્યાં પાકને નુકસાની ગઈ છે? મગફળી ને જુવાર ને કોઈ આ લીલો ઘાસચારો એમ। જે રીતે અહીંના જે રાતિયા ગામના ખેડૂતો જણાવ્યું કે આ પાણી આ વખતે ત્રીજી વખત આવ્યા છે, એના કારણે જે મગફળી હોય, ઘાસચારો હોય સહિતના જે પાકો છે તે પાકો નિષ્ફળ નીવડ્યા છે અને અહીં જે પારો કરવાની જે માંગ છે કે પારો કરવામાં આવે તો આ પાણી છે તે પાણીનો ઓછો ભરાવો થાય, પરંતુ હાલ તો આ જે ખેડૂતો છે તે ખેડૂતોને નુકસાની છે તે નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, રાતિયા, પોરબંદર।